ડ્યુરિંગ અ બોર્ડ સ્ટુડન્ટને તો ઘણી બધી આપણે ઇન્સ્ટ્રક્શન આપતા હોઈએ છીએ, પણ આજના વિડીયોમાં મારે પેરેન્ટ્સને ઇન્સ્ટ્રક્શન આપવાની છે કે સૌથી પહેલી ઇન્સ્ટ્રક્શન તમારા બાળકની તમારે બીજા કોઈ પણ બાળક સાથે કમ્પેરિઝન નથી કરવાની. તમારે એ નથી કહેવાનું કે તારો જે દોસ્ત છે એ તો રાત્રે 9 કલાક વાંચે છે, 10 કલાક વાંચે છે, 15 કલાક વાંચે છે, તારે પણ 10 કલાક વાંચવું પડશે. તો સૌથી મોટી ભૂલ તમે કરી રહ્યા છો તમારા બાળકનું ભવિષ્ય બગાડવામાં. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, હા ટાર્ગેટ આપવો જરૂરી છે કે ભૈયા તારે 90 આવશે તો સારા, 95 આવશે તો સારા, પરંતુ ફોર્સ કરવો જરૂરી નથી કે તારે 90 લાવવા જ પડશે, અને જો તે 90 નહીં લાયા તો 100 અમે આ વસ્તુ તારા સાથે કરીશું. અને ત્રીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જો બેટા અમે તો તારા માટે મહેનત કરીએ છીએ, જો અમે પણ ટીવી બંધ કરી દીધી, જો અમે પણ મોબાઈલ સાઈડમાં મૂકી દીધું, તેમ કરીને તમે તમારી ફરજ નિભાવો છો અને વારે ઘડીએ ગણાવવાની જરૂર નથી. જો આ ત્રણ વસ્તુ જો તમે વારે ઘડીએ ટોકાટોકી કરતા હશો તો તમે તમારા બાળકનું ભવિષ્ય બગાડી રહ્યા છો. તો પેરેન્ટ્સ તમને ખાસ સૂચના છે, આ વસ્તુ કરતા હો તો બંધ કરી દો. તમે તમારા બાળકને સપોર્ટ કરો, ટ્રસ્ટ કરો, અને અત્યારે સૌથી વધારે જરૂર છે તો એમને તમારા હૂંફની, તમારા પ્યારની. અને જ્યારે બાળક વાંચીને આવે, થાકીને આવે, તમારી પાસે બેસે, ત્યારે તમારો પહેલો ક્વેશ્ચન એવો ના હોવો જોઈએ કે ભાઈ 2 કલાકમાં તે કેટલા ચેપ્ટર રીડ કર્યા. તમારો પહેલો ક્વેશ્ચન એવું હોવો જોઈએ કે બેટા કોઈ ટેન્શન ના લેતો, બધું થઈ જશે, બોલ તારે શું જમવું છે, હું તને પ્રેમથી જમાડું. જો આટલી વસ્તુ તમે ચાલુ કરી દીધી ને તો તમારા બાળકના 90 નહીં 95% ડેફિનેટલી આવશે. તો તમે ફોલો કરો ને બાકી તમારા જેવા જેટલા પણ પેરેન્ટ્સ છે બધાના વિડીયો જરૂરથી શેર કરજો.